બંટી, તમે બહુ હોશિયાર વિદ્યાર્થી છો. ખૂબ જ ઝડપથી જવાબ આપો છો. હવે મારું સપનું શરૂ થાય છે. હું એન્જિનિયર બનીશ. મને કશું સમજાતું જ નથી. હવે કોઈ સાથે વાત કરવાની ઈચ્છા પણ નથી. દિવસે ઊંઘ અને આખી રાત જાગવું એની આદત બની ગઈ. ફેલ થઈ ગયો. હવે બસ હું અભ્યાસ છોડી ઘરે જઈ રહ્યો છું. લોકો મારી મજાક ઉડાવશે. કહેશે હોશિયાર હતો ને. બેટા, શું થયું? આટલા પૈસા ખર્ચ્યા પછી પણ તું ભણવાનું છોડીને આવી ગયો. આના તો બહુ વખાણ થતા હતા ને. હવે ઘરે જ બેઠો રહેશે. મારા મિત્રો પણ હવે મજાક જ ઉડાવશે. મને કોઈ સમજી નહીં શકે. એ ઓય બંટી, બહુ દિવસથી દેખાતો નહોતો. ચાલ ખેતર પર જઈએ. બંટી, અગાધ મહેનત પછી પણ પાક નિષ્ફળ જાય છે. છતાં અમે સતત મહેનત શરૂ રાખીએ છીએ. આ વર્ષે નહીં તો આવતા વર્ષે મહેનતનું ફળ તો ચોક્કસ મળશે જ. અરે બંટી, તને યાદ છે તું મોનિટર હતો અને અમારું હોમવર્ક ચેક કરતો. હા. જેનું હોમવર્ક અધૂરું હોય એને ક્લાસ બહાર કાઢતો સર. જીવનમાં રંગ બહુ છે યાર. ખુશીની પળ આવે તો જીવી લેવી. તું નહીં સુધરે. પાણીમાં ઉતર્યા વગર તરતા નથી શીખાતું. સાચી વાત છે. જીવન પણ એવું જ છે દોસ્ત. ધંધામાં નફો અને નુકસાન બંને આવે યાર. જેમ જીવનમાં ખુશી અને દુઃખ આવે છે. હા બસ હિંમત રાખીને આગળ વધવું પડે. એ બંટી, બાઇક ચલાવવી હોય તો પહેલા ડર છોડવો પડે. હું પડી જઈશ તો? હું પાછળ છું ને દોસ્ત. આજે બંટી દરેક પરિસ્થિતિમાં લડતા શીખી ગયો. ક્યારેક દવા નહીં, મિત્રતા માણસને બચાવે છે અને સાચા મિત્રો મુશ્કેલીમાં ક્યારેય સાથ નથી છોડતા.